વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને, કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે. ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે. પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે. થોડા સમય પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અને હિતુ કનોડિયાની પત્ની એવી મોના થીબાનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે વેશ્યાવૃત્તિ પણ એક સમાજ સેવા જ છે. હવે આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો જાગ્યો છે અને ગુજરાતમાં આ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે સમગ્ર ઘટના શું હતી, આ બાબતે કેમ ચર્ચાઓ થઈ રહી છે અને હકીકતમાં મોના થીબાએ શું કીધું હતું, સમગ્ર બાબતે વિસ્તારથી ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને હિતુ કનોડિયાની પત્ની એવી મોના થીબાએ પોતાની એક ફિલ્મ પ્રમોશન દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા જ છે, કારણ કે તેના કારણે અનેક નિર્દોષ મહિલા અને બાળકીઓના બળાત્કાર થતા અટકે છે. હવે આ નિવેદન બાદ રાજકીય ગરમાવો જાગ્યો છે, કારણ કે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે આ વિશે પ્રતિક્રિયા આપી છે. જેનીબેન ઠુમ્મરે આ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તમે આવી રીતે વેશ્યાવૃત્તિને સમાજ સેવા ના કહી શકો, કારણ કે અનેક સંસ્થાઓ અને એનજીઓ એવી છે જે વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી મહિલાઓનું જે જીવન નરક બની ગયું છે તેમને તેમાંથી બહાર કાઢવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે તમે આવી રીતે વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહીને તેમના સંઘર્ષને નકારી ન શકો. આ સિવાય વિજ્ઞાન જાથાના ચેરમેન એવા જયંત પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પણ મોના થીબાના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને તેમણે કહ્યું છે કે સમાજ સેવા અને વેશ્યાવૃત્તિ બંને ઉત્તર દક્ષિણની વાત છે, બંને કોઈ દિવસ ભેગું ના થઈ શકે. હવે આ સમગ્ર ઘટના શું હતી એ વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા જોઈએ કે મોના થીબાએ શું કહ્યું હતું. સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને, નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અહીં તમે મોના થીબાનું નિવેદન સાંભળ્યું, ત્યારબાદ સાંભળીએ કે જેનીબેન ઠુમ્મરે તેમનો વિરોધ કરતા સમગ્ર મામલે શું કહ્યું. નમસ્તે, હું જેની ઠુમ્મર. આજે સવારે ગુજરાતી પિક્ચરના કલાકાર એવા બેન શ્રી મોનાબેન થીબા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે. ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું છું. કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો, તમારા ઘરેથી તમારા હસબન્ડ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ રહી ચૂક્યા છે, તમારા સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે, જાહેર જીવન સાથે તમારું આખો એ પરિવાર સંકળાયેલો છે અને તમે આવી વાત કરો કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું કે મહિલા તરીકે તમારે આના માટે આ સ્ટેટમેન્ટ માટે શરમાવવું જોઈએ. કારણ કે સંજોગોને પરિસ્થિતિ કદાચ ગમે એ હશે, ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું એના માટે તમને અભિનંદન પાઠવું છું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે કે કોઈ પણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ. કેટલી બધી સામાજિક સંસ્થાઓ વેશ્યાવૃત્તિમાંથી બાળકીઓને અને મહિલાઓને કાઢવા માટે દિવસ રાત મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને સામાજિક સ્તર ઊંચું આવે. કેટલી બધી એનજીઓઝ આ મહિલાઓને ફરીથી સોસાયટીમાં પ્રસ્થાપિત કરવા માટે મોટી મોટી મુહિમ ચલાવી રહ્યા છે અને ત્યારે તમે આવું સ્ટેટમેન્ટ આપો છો કે આ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું ત્યાં સુધી આના માટે તમારે જાહેર મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ. અને જો તમને એવું લાગતું હોય કે તમે જે કીધું એ બરાબર છે, તો હું પણ જાણવા માંગુ છું કે આવી સમાજ સેવા કરવા માટે કેટલી બહેનો સામેથી આવે છે, કે કેટલી બહેનો આ સમાજ સેવા કરવા માટે જ્યાં છે ત્યાં પોતાની એ જ પરિસ્થિતિમાં રહેવા માંગે છે. એટલે તમે આનો અભ્યાસ કરો. જો સમાજ સેવા કહેવાતી હોય તમારા મતે, તો આનામાં કેટલી મહિલાઓ જોડાયેલી છે આ સેવા કરવા માટે અને હજી પણ એમાં ગરકાવ રહેવા માંગે છે. એટલે માનું છું ત્યાં સુધી આવા પરિવારમાંથી આવતી મહિલાઓ કે જેમાંથી તમે મોનાબેન આવો છો એને આ સ્ટેટમેન્ટ નથી શોભતું, પણ તમે જે પણ સંજોગોમાં આપ્યું હોય ભગવાન સદબુદ્ધિ આપે. માનું છું ત્યાં સુધી આપ માફી માંગશો જ
અને ભવિષ્યમાં તમારો પરિવાર આટલો જાહેર જીવનમાં આગળ વધેલો છે, ભવિષ્યમાં બહેનો માટે થઈને તમે આવી કોઈ ટીકા ટિપ્પણી નહીં કરો એવી આશા પણ રાખું છું. નમસ્તે. હવે જેનીબેન ઠુમ્મરની વાત બાદ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા આ બાબતે વિરોધ નોંધાવતા શું કહી રહ્યા છે તે વિશે પણ એકવાર નજર નાખીએ. જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા. વેશ્યાવૃત્તિ અને સમાજ સેવા આ બંને પૂર્વ પશ્ચિમની દિશા સમાન છે અને બે અલગ અલગ છે. પેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કેવું એ મૂર્ખામીની વાત છે. લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, જે સમાજમાં કદી ચાલી ન શકે. વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે. વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર શોષણનું અને તેમાં તમે ખાસ જોયું સમાજની જે વ્યવસ્થા છે એ ભાંગવાની પ્રવૃત્તિ પણ કહી શકાય છે. જ્યારે સમાજ સેવાનું એક બંધારણ હોય છે, નૈતિકતા હોય છે, રાષ્ટ્રને સમાજને સમર્પિત હોય છે અને એમાં પરોપકારની ભાવના અને માનવતાવાદને વિશ્વસનીયતા હોય છે. જ્યારે વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર લાભ અને શોષણની વાત હોય છે અને લોકોને પ્રલોભન આપવાની વાત છે અને આવી પ્રવૃત્તિ જો ગામે ગામ ફેલાઈ જાય તો આ જે સમાજ વ્યવસ્થા અને દાંપત્ય વ્યવસ્થા છે એ પડી ભાંગે છે અને ખાસ યુવા ધન છે એને પણ માની લો કે અસર કરતા સાબિત થાય છે અને લગ્ન વ્યવસ્થા પણ પડી ભાંગે છે. જ્યારે વેશ્યાવૃત્તિને કોઈ વ્યક્તિ એમ કે આ સમાજ સેવા છે ત્યારે જરૂર દુઃખ થાય છે. એટલા માટે થાય છે કે આવી પ્રવૃત્તિને કાયદાકીય પણ પ્રતિબંધ આપવામાં આવ્યો છે, એના નીતિ નિયમો બનાવ્યા છે, એ કોઈ રોજગારીનું સાધન નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને ગુનાને પાત્ર પણ થાય છે. ત્યારે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વેશ્યાવૃત્તિ સમાજ સેવા નથી ને નથી અને આ વાત બેહુદી છે. પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાના માની લ્યો કે કોઈ ફિલ્મ છે, કોઈ કલાકાર છે, એ પોતાને લાભ માટે ને પોતાને બહિષ્કૃત કરવા માટે આવી વાત કરતા હોય છે અને સમાજને હાનિ પહોંચાડવા માટે કરતા હોય છે એવું સ્પષ્ટ લાગે છે. વર્ષોના અનુભવ પછી અમે કહી છીએ કે અમે 20 રાજ્યોનું સ્થળ ઉપર પરિભ્રમણ કર્યું છે અને ત્યાં પણ જે બી વસ્ય કે કૂટણખાના જેવી પ્રવૃત્તિ છે એ ચાલે છે એને સમાજે કોઈ સ્વીકૃત નથી કર્યું, કાયદાકીય પણ લોકો સ્વીકૃત કરતા નથી. એટલે હવે બૌદ્ધિકોએ જાગૃત કરી અને આવી વાત કરનારનો વિરોધ કરવો જોઈએ અને વિજ્ઞાન જાથા છે સમાજ સેવા સાથે આ વાતને જોડે છે, એનું દુઃખ વ્યક્ત કરે છે. અહીં તમે ત્રણેયના નિવેદનો સાંભળ્યા, જેમાં મોના થીબાનો વિરોધ પણ થઈ રહ્યો છે. આ સિવાય તમે મોના થીબાનું નિવેદન પણ સાંભળ્યું, જેમાં તેમણે શા માટે તેને સમાજ સેવા કહ્યું તે પણ જણાવ્યું છે. હવે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? તમે વેશ્યાવૃત્તિ વિશે શું માનો છો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.